ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત સંપન્ન. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાની તમામ ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ન્યાયિક અધિકારીઓ, ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારો, વકીલો, પેનલ એડવોકેટ્સ અને પેરા લીગલ વોલેન્ટિયર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક અદાલતમાં કોર્ટમાં દાખલ થયેલા પેન્ડિંગ કેસોની સાથે પ્રી લિટિગેશનના કેસોમાં પણ સમાધાન માટે વિશેષ પ્રયાસો કરાયા હતા, જેમાં ખાસ કરીને મોટર અકસ્માત વળતર, ચેક રિટર્ન, કૌટુંબિક વિવાદો, ભરણપોષણ, મજૂર તકરાર, લેણાના દાવા તેમજ અન્ય સમાધાનપાત્ર ફોજદારી કેસોનો નિકાલ લાવવા માટે પક્ષકારો વચ્ચે સુલેહ સફાઈના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ભરૂચ મુખ્ય મથક ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાની અદાલતોમાં પણ લોક અદાલતનું આયોજન કરી મોટી સંખ્યામાં કેસોના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લે અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત.